નસવાડી તાલુકાના વાઘિયા ગામે પોચંબા પાણી પુરવઠાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 7 વર્ષ પહેલા સંપ બનાવવામાં આવ્યો હતો, જે સંપમાં હજુ સુધી એક પણ ટીપું પાણી નથી આવ્યું અને હવે આ સંપથી 25 મીટર દૂર નવો સંપ બનાવવામાં આવી રહ્યો છે। સરકારના નાણાંનો આ અધિકારીઓ દ્વારા આવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને પાણી પુરવઠા વિભાગમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે, તેનો આ બરવો નમૂનો છે। નસવાડી તાલુકાના પોચંબા પાણી પુરવઠા યોજનાના 119 ગામોને પોચંબા પાણી પુરવઠા યોજનામાં ફિલ્ટરવાળું પાણી ગામે ગામ પહોંચે તે માટે સરકારે 7 વર્ષ પહેલા 50 કરોડથી વધુના ખર્ચે પાઇપલાઇન, સંપ ને ટાંકીઓ બનાવી હતી, જેમાં અમુક ગામમાં પોચંબા પાણી પુરવઠા પાણીની યોજનાનું પાણી પહોંચ્યું નથી। જ્યારે નસવાડી તાલુકાના વાઘિયા ગામે 7 વર્ષમાં એક પણ ટીપું પાણી સંપમાં ના પહોંચતા આજે આ ગામમાં બનાવવામાં આવેલ સંપ શોભાના ગાંઠિયા સમાન છે, જેમાં મોટર વીજ મીટર લગાવવામાં આવેલ છે, પરંતુ પાણી જ ના પહોંચતા 7 વર્ષથી લાઇટ બિલ પણ એમને એમ જ સરકાર ભરે છે। જ્યારે અધિકારી ગામડાઓની મુલાકાત લેતા નથી। પાણી પુરવઠા વિભાગ દર વર્ષે 119 ગામોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે 2 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે, ત્યારે હાલ તો આ સંપમાં પાણી પહોંચ્યું નથી અને સરકારે 44 કરોડની 24 ગામોને પીવાના પાણી મળે તે માટે બીજી ગ્રાન્ટ ફાળવવા તેમાંથી નવો સંપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આદિવાસી વિસ્તારમાં આવી રીતના પાણી પુરવઠા વિભાગ કામગીરી કરી રહી છે। જ્યારે એક સંપમાં પાણી પહોંચ્યું નથી ત્યારે બીજો સંપ બનાવી સરકારના નાણાંનો વેડફાટ કરી રહ્યા છે। હાલ તો ગ્રામજનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં ઉનાળાના સમયે વોટર વર્કર્સના બોર સુકાઈ જાય ત્યારે પશુઓને પાણી પીવડાવવાની મુશ્કેલી પડે છે। અમારા ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચે તેવું કાગળ ઉપર દર્શાવવામાં આવે છે, ત્યારે અધિકારીઓ ગામની મુલાકાત લઈ સાચી તપાસ કરવી જોઈએ અને બીજો સંપ બનાવવામાં આવે તે ખાડામાં બનાવવામાં આવે છે। આવી કામગીરી કરતા અધિકારી સામે પગલાં ભરાવા જોઈએ। ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરતા અધિકારીઓ વાઘિયા મહુડા ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે। એ બનાવ્યો તે વર્ષ આવેલો પણ વેલાડી તૂટી ગયેલું એટલે ત્યાંથી પછી આ બાજુ નહીં આવતો, વેલાડી પાઇપ તૂટી ગયેલી તો રિપેર નહીં કરતા લાય હવે એ ખબર નહીં આવે રિપેર કરી નહીં, એટલે પાણી આવતું જ નહીં બિલકુલ નહીં આવ્યું। ગામ વાઘિયા મોહડા, તાલુકો નસવાડી, નિશાળ ફળિયા। આ એક સંપમાં પાણી નહીં આવ્યું, પાછળ સરકાર પાછો બીજો બનાવે છે, તો આ ખોટા ખર્ચા કરે છે બધા। પાસમબાથી પાણી આવે છે પણ એક વાર પણ પાણી આવ્યું નહીં અહીં, એ બી નિશાળ ફળિયામાં જ બનાવે છે, એની બાજુમાં જ। તો એવું લાગે છે આ સરકારના પૈસા વાપરી નાખે છે ખોટા? ખોટા જ વપરાય છે આ સરકારના પૈસા બધા। આ બધા કોન્ટ્રાક્ટરો ખાલી અમે પૈસા જ પડાવી લઈ જાય છે કે હવે આ સંપ બનાવ્યો છે એની અંદર સોમાનું પાણી ગળી જાય છે અને આ પાછો બીજો ખાડામાં જ બનાવે છે। ઉનાળામાં તો આમ ગામમાં સાયલા કરે છે, થોડું થોડું પાણી પણ ઢોળાને એવું તેવું પડ્યું જરૂર તો ખરી જ પડી પાણીની। ફિલ્ટરવાળું પાણી નહીં ના નહીં આવતું કહેવાય। અમારા ગામની અંદર એક શ્રમ બનેલો છે ને પાણીની આવતું નથી અમારા ગામની અંદર 5-6 વર્ષ થયા કે અને બીજો શ્રમ બને છે તો બનાવીને અમારે શું કરવું? પાણી નથી આવતું, શંકર પાસે શું માંગણી કરીએ? અમારે પાણી નહીં આવતું, બીજું બનાવીને શું કરવું? પાણી આવવું જોઈએ ને સરકારને, પાણી છોડવું જોઈએ ને, પાણી તો આવતું નહીં, બનાવીને શું કરવું? પાણી મળવું જોઈએ ને, મળતું નથી તો શું કરવા? બનાવીને શું કરશું? નવી નવી આયોજન બનાવે પણ બનાવ્યા કામ થવું જોઈએ ને।